નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ગાંધીનગરમાં એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને બીજી તરફ આંદોલન. આરોગ્ય કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. આજે આંદોલનનો 11મો દિવસ છે. કોરોના કાળમાં કોરોના વોરિયરનું બિરુદ આપી સન્માન કર્યા બાદ હવે આરોગ્ય કર્મીઓની હવે પડતર માંગણીઓ સ્વીકારવા માટે સરકાર તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. સરકારે કડક વલણ અપનાવ્યું છે. 2000થી વધારે કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા. આ ઉપરાંત હજારો કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારાઈ તો કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપી આ આંદોલન ડામવાનો પણ પ્રયાસ. જોકે યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી આરોગ્ય કર્મીઓ પણ તેમની માંગણીઓને લઈને મક્કમ છે. આગેવાનો પાણીમાં ન બેસે તો આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આખરે આ આંદોલનનો અંત કઈ રીતે આવશે, શું વૈકલ્પિક રસ્તો નીકળશે, આમાં આ જ મુદ્દા ઉપર વાત કરીશું આજે સીધો સંવાદમાં. આરોગ્ય કર્મીઓનો હલ્લાબોલ. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા છે અને અશોકભાઈ પંજાબી કોંગ્રેસ નેતા. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આંદોલનનો આજે આ 11મો દિવસ છે. આરોગ્ય કર્મીઓ તેમની માંગણીઓને લઈને રજૂઆત કરી રહ્યા છે ગાંધીનગરમાં. 11 દિવસ વીતી ગયા, હજુ પણ કોઈ એવો વાતચીત સુધી કે એવો કોઈ રસ્તો નથી નીકળી રહ્યો. સરકાર એક તરફ એનું કડક વલણ અપનાવી રહી છે, બીજી તરફ આરોગ્ય કર્મીઓ પણ લડી લેવાના મૂડમાં છે. તો આ આંદોલનનો અંત કેમ આવશે? આમ તો કમોસમી આંદોલનની મોસમ ગાંધીનગરમાં બેઠી છે. કમોસમી એટલા માટે કે ચૂંટણી આવતી હોય ત્યારે બધા આંદોલન કરે અને નાક દબાવે સરકારનું કે અમારા પ્રશ્નો હલ થઈ જાય ને, નહીં તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું વગેરે વગેરે. જો આપને યાદ હોય તો વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક સાથે 18 આંદોલનો ગાંધીનગરમાં ચાલી રહ્યા હતા. હવે અત્યારે એક સાથે 2 આંદોલનો ચાલી રહ્યા છે. એક છે હેલ્થ કર્મચારીઓનું અને બીજું છે વ્યાયામ શિક્ષકોનું. વ્યાયામ શિક્ષકોને ગઈકાલે અટકાયત પણ કરી હતી, કેટલાકના કપડાં પણ ફાટ્યા હતા. હવે જો આરોગ્યના પેલી કર્મચારીઓની હડતાલની વાત કરીએ તો આજે એનો 11મો દિવસ છે. સરકારે એની સામે એશમા લગાવ્યું છે. એશમા એટલે ધ એસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ, એટલે આવશ્યક સેવાની નીચે જ્યારે આ ધારો લાગુ પાડવામાં આવે ત્યારે હડતાલને ગેરકાયદેસર ઠરતી હોય છે અને બધાને હાજર થઈ જવા માટે ફરમાન સરકાર કરી શકતી હોય છે, કારણ કે એશમાં લાગુ પડ્યો. આ અંગે અશોકભાઈ વધુ કહી શકે કારણ કે એ કામદાર નેતા છે. હવે આ આખી જે વાત કરીએ હેલ્થ કર્મચારીઓની, આમ જોવા જાઓ તો હડતાલ છે એ છેલ્લું શસ્ત્ર હોવું જોઈએ. અને આવી જ્યારે આપણે વાત કરીએ ત્યારે કર્મચારીઓ એવું કહેતા હોય છે કે સરકારના બહેરા કાન છે ને અમારી માગણીઓ સાંભળતા નથી, સ્વીકારતા નથી, માટે આપણે અમારે હડતાલ ઉપર જવું પડે છે. હવે આ તો 2 આખલા ઝઘડે ને ત્યારે પેલા ખીલાનો ખો નીકળે. હવે અત્યારે સરકાર અને હેલ્થ કર્મચારીઓ મક્કમ છે, એમાં મરો કોણનો થાય છે કે ગરીબ દર્દીઓનો, સામાન્ય સ્થિતિ ધરાવતા દર્દીઓને સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ તાલુકા, ટાઉન અને ગામડાના દર્દીઓની છે. આમાં જો કર્મચારીઓને અધિકાર છે હડતાલ પાડવાનો, તો આ ટેક્સ આપતા જે નાગરિક છે એને સેવાઓ લેવાનો અધિકાર નથી, તો અધિકાર કોનો મોટો, પ્રજાનો કે કર્મચારીનો? આ એક બહુ ચિંતનનો પ્રશ્ન છે અહીંયા. હવે બંને તરફ મક્કમ છે. કર્મચારીઓ એમ કહે છે કે અમે 2 દિવસ પછી આંદોલનને ઉગ્ર કરશું, જ્યારે ઋષિકેશભાઈએ કહી દીધું છે કે જ્યાં સુધી આંદોલન સમેટવામાં ના આવે, હડતાલને સમેટવામાં ના આવે, ત્યાં સુધી વાત કરવાનો કોઈ મતલબ નથી. તેમની માગણીમાંથી એક માગણી સ્વીકારી શકાય એમ છે, બાકીની ગ્રેડ પેની છે એ વિચારણા માગી લે છે. અમે તાત્કાલિક એનો જવાબ ના આપી શકીએ. એમણે અપીલ પણ કરી છે કે ફરજ ઉપર હાજર થઈ જાઓ, નહીં તો સરકાર છે એ આરોગ્ય સાથેના ચેડા સાખી લેવા તૈયાર નથી. સરકાર પણ આ બાબતે મક્કમ છે. 2021માં પણ આ જ કર્મચારીઓ આંદોલન કર્યું હતું
અને એમાંની જે ગ્રેડ પેની અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે માગણીઓ હતી એ જ્યાંની ત્યાં ઊભી રહી છે. એટલે એને જે મલ્ટીપર્પઝ કર્મચારીઓ છે, એના સુપરવાઇઝર છે, એને ટેકનિકલ સ્ટાફ સાથે ગણવાની, ટેકનિકલ કેડર ગણવાની એ લોકોની માગણી છે, જેનાથી એ લોકોની સુવિધામાં વધારો થાય છે. એ લોકોને વાહનને ભથ્થાને એ બધું વધારાનું મળી શકે છે. હવે ગઈકાલે રાત્રે પણ એમણે થાળી વગાડીને પોતાની જે મક્કમતા છે એ જાહેર કરી હતી. હવે બે તરફ મક્કમ છે, સરકાર પણ આ વખતે મક્કમ છે. વ્યાયામ શિક્ષકોના મુદ્દે પણ અને હેલ્થ કર્મચારીઓને એ પણ નમતું આપવા તૈયાર નથી ને એટલા માટે જ એશમાં લાગુ પડ્યો છે. અને એશમાં લાગુ પાડ્યા પછી તમે જુઓ કે કેટલા કડક રીતે પગલાં લેવાયા છે. 2100 કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું છે. 5000થી વધુ કર્મચારીઓને 100 કોડ નોટિસ આપવામાં આવી છે અને 1000 કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ ચાલુ થઈ છે. એટલે સરકાર કેટલી મક્કમ છે એ આ પગલાં ઉપરથી આપણે જાણી શકીએ છીએ. પરંતુ હડતાલ છે એ હું ફરી કહું છું કે છેલ્લું શસ્ત્ર છે. જે પ્રજાના ટેક્સમાંથી એમના પગાર ચૂકવાય છે, જે પ્રજાના ટેક્સમાંથી પ્રધાનો સુવિધા ભોગવે છે, જે પ્રજાના ટેક્સમાંથી એમને એમની ઓફિસોના અદ્યતન મકાનો મળે છે, જે પ્રજાના ટેક્સમાંથી એમને એસી ચેમ્બરો મળે છે, એ જ પ્રજાને બાનમાં લેવાનો કોઈને અધિકાર નથી. એ કર્મચારી હોય તોય ભલે અને સરકાર હોય તોય ભલે. અશોકભાઈ, આપ કઈ રીતે જુઓ છો? આંદોલનને આટલા દિવસો વીતી ચૂક્યા છે, પરંતુ કોઈ એવું નિષ્કર્ષ નથી આવી રહ્યું, કોઈ એવો વાતચીત. બીજી તરફ સરકારનું કડક વલણ દેખાઈ રહ્યું છે. આરોગ્ય કર્મીઓ છે તે તેમની લડત ચલાવવા માટે હલ્લાબોલ કરી રહ્યા છે, તેઓ પણ એમની રીતના મક્કમ છે. કઈ રીતે જુઓ છો આપ? સામાન્ય રીતે કર્મચારીઓ હડતાલ કરવા માંગતા નથી. કર્મચારીઓ હડતાલથી દૂર જ રહેવા માંગે છે, કારણ કે જાણે છે કે હડતાલ એવું હથિયાર છે કે સામે પણ લાગે ને પોતાને પણ લાગે. મોટાભાગે કર્મચારીઓ વાતચીતથી જ પોતાનો નિકાલ કરવા માંગે છે. દાખલા તરીકે તાજેતરમાં ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયઝ એસોસિએશન, એટલે આખા દેશના બેંકના કર્મચારીઓએ આ 24-25મી હડતાલનું એલાન આપેલો. પણ એના પહેલાં લેબર કમિશનર અને લેબર સેક્રેટરીએ બોલાવીને એમની જોડે ચર્ચા કરી નાખી અને હડતાલ પાછી ખેંચી લીધી. હડતાલ કરી નથી. આવી રીતે આરોગ્ય કર્મચારીઓ પણ જે છે ન છૂટકે, એટલે જ્યારે વારંવાર સરકાર પાસે રજૂઆત કરવામાં આવે ને સરકાર ઘમંડમાં હોય, સરકારને એવું લાગતું હોય કે અમારી પાસે 156 160 162 ધારાસભ્યો છે ને અમે કોઈને સાંભળશું નહીં. તમે જોઈ શકો છો કે કોઈ પણ કર્મચારીઓ આંદોલન કરતા હોય, કોઈની વાત સાંભળવા તૈયાર નથી. જેમ આશા વર્કર અને આંગણવાડીની બહેનો છે, 1 લાખથી વધુ છેલ્લા 5 વર્ષથી સતત માગણી કરી રહ્યા છે. એટલું જ નહીં, હાઈકોર્ટે પણ જે છે એ પોતાના જજમેન્ટમાં કીધું છે કે આશા વર્કર અને આંગણવાડીની જે બહેનો છે એમને કાયમી કર્મચારી તરીકે ગણવું જોઈએ. એ જજમેન્ટ આવ્યા 6 મહિના થઈ ગયા, તો રાજ્ય સરકાર એને સ્વીકારતી નથી. પાર્ટ ટાઈમ કર્મચારીઓ છે અને ફિક્સ પગારના જે કર્મચારીઓ છે સરકારમાં, ફિક્સ પેના જે કર્મચારીઓ છે, એ બાબતમાં પણ ગુજરાત હાઈકોર્ટે. અશોકભાઈ, હું વચ્ચે બોલવા માંગુ છું કે બીજા કર્મચારીઓની હડતાલ અને આંદોલન અને આરોગ્ય કર્મચારીઓની હડતાલ આપણે છૂટા એ રીતે પાડી શકીએ કે આરોગ્યની સેવાઓ છે એ એસેન્શિયલ સેવાઓ છે. એ તો બધા જાણે છે, સરકારને પણ ખબર છે. સરકારે સમજવું જોઈએ ને. જે સત્તા પર હોય, મુખ્ય જવાબદારી એમની હોય છે. આરોગ્ય કર્મચારીઓને 11 દિવસ થઈ ગયા, એ લોકોએ દંડો ગામ્યો છે સજાનો, પણ શું કર્મચારીઓ પાછળ હટવા માંગે છે? કોઈને પોતાની નોકરી જાય પસંદ નથી આવતું, અને નુકસાન થાય ને એના ઘરવાળા પણ એના વિરોધમાં થઈ જતા હોય છે. પણ ના છૂટ કે જ્યારે કોઈ રસ્તો ન હોય ને તમે એસમાં કાઢો, તમારી પાસે સત્તા છે, તમે વાતચીત કેમ નથી કરતા? વાતચીત સાથે તમે ચર્ચામાં આવો, એમની સાથે નિકાલ કરો. હું તમને એક વસ્તુ કહી દઉં કે આવતીકાલે સેન્ટ્રલ જે કર્મચારી સંગઠનો છે, કેન્દ્રીય કામદાર સંગઠનો છે, એમનો એક સંયુક્ત મંચ છે, યુનાઇટેડ ફ્રન્ટ છે ગુજરાતની અંદર. આવતીકાલે અમારી એક મિટિંગ થવાની છે અને એની અંદર અમે આરોગ્ય કર્મચારીઓને હડતાલનો ટેકો આપવાની જાહેરાત કરવાના છીએ. અને જરૂર પડે તો એના બાબતની અંદર ધરણાનું કાર્યક્રમ પર અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા 4 જગ્યાઓ પર કરવાનું પણ વિચાર ચાલી રહ્યું છે. એટલે કર્મચારીઓને દબાવી દેવાનું જે કામ છે એ જે સરકાર કરે છે ને, સરકાર નશામાં હોય, ઘમંડમાં હોય,
કે અમને તો કોઈ બોલી શકતો નથી, તો આ વાત જે એમને સમજવી જોઈએ. અને એસમાં જે લગાવ્યું છે એસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ, એ ક્યારે લગાવી શકાય કે જ્યારે બહુ જરૂરી થઈ જાય. એ કોઈ વાતમાં તમે એને ઉગામી નાખો અને એ કાયદાનું જે છે એ તમે દુરુપયોગ કરો લોકોને દબાવવા માટે. રાજ્ય સરકાર આ જ કરી રહી છે. એસમાનો ઇસ્તેમાલ તમે જો, તમે 2000 કર્મચારીઓને 1000 કર્મચારીઓ કોઈને સસ્પેન્ડ કરી દીધા, કોઈને નોટિસ આપી દીધી. પણ આ વખતે કર્મચારીઓ લડવાના મૂડમાં છે અને એમની માંગણી ખોટી નથી. 21-22માં પણ હડતાલ કરેલી ને એ સમય પર ગ્રેડ માટે ચર્ચા થયેલી અને સરકારે કીધું વિચારીશું. 21-22માં પણ સરકારે વિચાર્યું નથી. આજે 25 થઈ ગયા છે, 4 વર્ષ થઈ ગયા છે. કેમ ભાઈ એમની વાત તમે સ્વીકારતા નથી કે ચર્ચા કરતા નથી? એટલીસ્ટ એક કમિટી બનાવીને એના ઉપર છોડી દેવાની જરૂર હતી. 2 કર્મચારીઓના 2 એમના 4 જણને કમિટી બનાવીને એ ચર્ચા કરશે. કોઈ રસ્તો નીકળી શકે આનો, અને અમે પણ ઈચ્છીએ છીએ કે આનો રસ્તો નીકળે. પણ સરકાર ઘમંડમાં છે, એટલે આવતીકાલે અમે આ હડતાલને ટેકો આપી રહ્યા છીએ. નિલેશભાઈ, આરોગ્ય મંત્રીનું પણ નિવેદન આવ્યું, હડતાલને ગેરવ્યાજબી ગણાવી, એસ્મા એક્ટની વાત આવી. કર્મચારીઓ આ આંદોલન, વાતચીત કેમ શક્ય નથી? પહેલાં તો આમાં આટલા દિવસ વીતી ચૂક્યા, શું એવો વૈકલ્પિક રસ્તો ન નીકળી શક્યો? રજૂઆતો આટલા વર્ષો પહેલાં પણ પહોંચી છે સરકાર પાસે, પરંતુ નિરાકરણ કેમ નહીં? આટલે સુધી કેમ પહોંચ્યું આખરે? કુંજભાઈ, હું કહેવા માંગીશ કે આ જે એસેન્શિયલ સર્વિસીસ કે જેમાં એસમાં લાગુ કર્યો, એસેન્શિયલ સર્વિસીસ આપણે એને જાણીએ કે ભાઈ ઉર્જા હોય, આ મેડિકલ ઇમરજન્સી હોય, કે કોઈનાથી એ કાબૂમાં ના રહી શકે, કે તમારે મેડિકલ ટ્રીટમેન્ટ ઇમરજન્સી આવી હોય તો પછી એમાં રાહ ના જોવાય કે પછી હડતાલ સમેટાઈને પછી દર્દીઓ જાય ને એવું નથી. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલજીએ, પ્રવક્તા સરકારના છે, એમને ખૂબ જ સારું એવું નિયંત્રણ આ હડતાલમાં કરવાનો પ્રયાસ કર્યો ને કરી રહ્યા છે. કે દિવસ આજે 13 થયો, 13 કે 14 દિવસ આજે થયા. શરૂઆતથી એમને કહેવામાં આવ્યું હતું કે વાતચીતથી, સમસ્યાથી સમાધાન સુધી આ સરકાર પહોંચવામાં અનુભવ ધરાવે છે ને એ શક્ય બને છે. પણ જ્યારે આટલા બહુ 20-25 હજાર કર્મચારીઓની જે માંગણી હતી, સરકારે કહ્યું કે આ નીતિ વિષયક છે, સમય માગી લે એવો આ એમની માંગણીઓ છે, તો આના માટે તમે આંદોલન સમેટી લો અને પાછા તમે કામ પર ફરો. પણ 13 દિવસ એટલે સરકારે ઘણી એવી એમને નોટિસ આપી, ઘણી એવું એમને પછી એવું થયું કે આંદોલન કરીને વાતચીત કરવાનું બંધ કરી દીધું અને સરકારના કોઈ પણ ઇન્ટિમેશન કે કોઈ પણ ચેતવણીને એમને નજરઅંદાજ કર્યું. હવે જ્યારે 20,000-25,000 કર્મચારીઓ હડતાલ ઉપર હોય કુંજભાઈ, તો તમને ખબર છે કે ક્યાંક ને ક્યાંક એમની જે ગેરહાજરી હશે, ત્યાં દર્દીઓ રોજ ચાલતા હશે. દર્દીઓ તો હડતાલ પર ના હોય ને, એ તો આપણને કંઈક તકલીફ હોય, અને એવા દર્દીઓ કે ચિકનગુનિયાના કોઈ દર્દીઓ હોય, કોઈ સરગમા મહિલાના દર્દીઓ હોય, પેલો મલેરિયાના દર્દીઓ, આ દર્દીઓને તો હડતાલ ના નડે ને, કારણ કે સરકારે છતાં પણ ખૂબ જ સંવેદનાથી એ 13 દિવસ સાચવું જોઈએ. એક પણ ક્યાંય કોઈ જગ્યાએ બૂમ નથી પડવા દીધી. સરકારે આ મેનેજ કરેલું છે. છતાંય એસમાં લગાવવા માટે સરકારશ્રીએ અને મંત્રીશ્રીએ કહ્યું કે ભાઈ તમે હડતાલ સમેટો, તમારી માંગણીઓ છે એ સરકારને છાસવારે 21 અને 22માં આપણે જોયું હતું કે ઘણી બધી એમની માંગણીઓ હતી કે જે યોગ્ય લાગતી હતી સરકારે સમેટી હતી, અને પછી તમે ફરીથી આવો એટલે આ હમણાં જ એમની જે માંગણીઓ હતી સ્વીકારી હતી. હવે એક માંગણી એવી છે કે 130 દિવસનો પગાર કોરોના સમયમાં. હવે કોરોનામાં આપણને ખબર કે વૈશ્વિક મહામારી હતી, ભારતના બધા જ કેડરો, બધા જ ડિપાર્ટમેન્ટ, કે એમાં પોલીસ વિભાગ આવી જાય, આરોગ્ય આવી જાય, ફાયર બ્રિગેડ આવી જાય, પોલીસ, જેટલા બી તમે ગણો કે એસેન્શિયલ સર્વિસમાં તે બધા. વડાપ્રધાને જાહેરાત કરી હતી ગુજરાતમાં, હા વડાપ્રધાને જાહેરાત કરી હતી. એક જ મિનિટ. ગુજરાતમાં કુંજભાઈ 5 થી 7 હજાર વિભાગોના કેડરો છે. સમજો તમે વાત કે આ માત્ર અત્યારે ગુજરાતમાં જ બની રહ્યું છે કે જો કોરોનામાં બધા જ મહેનત કરેલી છે, તો 5 થી 7 હજાર વિભાગો કેડરો પર અસર પડશે. જો આ આમની માંગણી સરકારને ધ્યાનમાં આવે કે સરકાર એક્સેપ્ટ કરે, તો આ તો પછી કાલથી ગુજરાતમાં તકલીફ થઈ જાય, બધા લોકો રોડ ઉપર આવી જાય. તો છાસવારે આરોગ્ય વિભાગના કર્મીઓને સમજવું જોઈએ કે સરકાર ટેબલ ઉપર વાતચીત કરવા માટે તૈયાર છે, પણ એમને વાતચીત બંધ કરી દીધી. અને આપણને એટલી તો ખબર પડે છે કે આંદોલન લાંબુ ચાલતું હોય, મજબૂત ચાલતું હોય, તો આની પાછળ વિપક્ષ હોય. બીજી વસ્તુ કુંજભાઈ 10 સેકન્ડ,
કે આ આંદોલનની જનતા ઉપર ખૂબ અસર ખરાબ પડી છે, કે જનતાએ પણ જોયું છે કે ભાઈ આવ્યા આંદોલનો, એસેન્શિયલ સર્વિસમાં આવતા આંદોલનો ના કરી શકાય, તો જનતાએ પણ ઉગ્ર આક્રોશમાં આવીને, કદાચ મેં હમણાં સાંભળ્યું ટીવી મીડિયાના માધ્યમથી કે કોઈ એનજીઓ આ આંદોલનકારીઓ વિશે પીઆઈએલ કરવાના મૂડમાં છે. હવે જો પીઆઈએલ થશે, હાઈકોર્ટમાં કે કોર્ટ મેટર થશે, તો કોર્ટ જે કહેશે તો કરવું પડશે. તો અત્યારથી સરકારનું માની લે તો શું વાંધો છે? અને સરકાર આ નીતિ વિષયકો જે પરિબળો છે એમાં સમય માંગે છે, તો સરકારનું વારંવાર નાક દબાવીને તો પછી બધા રોડ ઉપર આવી જશે. તો આનો તો કોઈ રસ્તો નથી. તો વિપક્ષે પણ ધ્યાન આપવું જોઈએ કે આવી કોઈ આંદોલનને ટેકો જાહેર ના કરવો જોઈએ, અને એમને પણ સમજાવવા જોઈએ જે બંને પક્ષે સમસ્યાથી સમાધાન સુધી પહોંચવું હોય તો તમારે ચર્ચા કરવી પડશે. પણ સરકાર એટલા માટે ચેતવણી આપી રહી છે. હું એમ કહું છું કે ભાજપ અથવા સત્તાધારી પક્ષ અને સરકાર એમને સમજવાની જરૂર છે કે ભારતના બંધારણમાં, ભારતના સંવિધાનમાં, ભારતના કાયદામાં લોકશાહી કાયદા પ્રમાણે દરેક વ્યક્તિનું પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આંદોલન અને હડતાલ એ લોકશાહી અધિકાર છે. કાયદેસર કોઈ પણ હિંસા કર્યા વગર તમે હડતાલ કરી શકો, તમે આંદોલન કરી શકો. હું તો એમ કહું છું કે આંદોલન લોકતંત્રની આત્મા છે. આંદોલન ન હોય તો સરકાર જાગે જ નહીં, સરકારને ખબર જ ન પડે કે ક્યાં શું થઈ રહ્યું છે. હવે આ આરોગ્ય કર્મચારીઓએ એક નહીં, છેલ્લા 3 મહિનાથી સતત પત્રો લખી રહ્યા હતા સરકારને કે આવો વાતચીત કરો, અમે તમારી સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. પણ આ બાબતમાં ઋષિકેશભાઈ પટેલ કોના કહેવાથી ચાલી રહ્યા છે ખબર નથી પડતી. અને આરોગ્ય કર્મચારી સાથે કોઈ ચર્ચા કરવાની તૈયારી નથી બતાવી સરકારે. આરોગ્ય કર્મચારી એમ કીધું કે ભાઈ અમારી આટલી માંગણીઓ છે, તમે આમાંથી અમુક પૂરી કરો, અમે બેસવા માટે તૈયાર છીએ તમારી જોડે. વાત સાંભળો તમે. આવી રીતે નશામાં અને ઘમંડમાં આ સરકાર આરોગ્ય કર્મચારીઓની વાત નહીં સાંભળીને અને એસમાં લગાડીને આ આખું દોષ સરકારી કર્મચારીઓ, સરકારની જવાબદારી નથી. આજે જે દર્દીઓ અત્યારે પરેશાન છે એની સૌથી પહેલા જવાબદારી કોની છે? સરકારની છે. સૌથી પ્રથમ જવાબદારી જનતાની સુખાકારીની જવાબદારી સરકારની હોય છે. એટલે સરકાર આ બાબતમાં બહુ ઘમંડી છે અને સરકારને સમજવું પડશે કે જો આ આરોગ્ય કર્મચારી હડતાલ લાંબી ચાલશે, પ્રજા પણ દુઃખી થશે, પણ કર્મચારીઓને ટેકામાં બીજા ઘણા સંગઠનો સામેલ થશે. એટલે સરકારે એમને બોલાવીને એમની સાથે ચર્ચા કરવાની તાકીદની જરૂર છે. નિલેશભાઈ, આ એક વાર તો રજૂઆત નથી પહોંચી, એ વાત તો ક્યાંક મુદ્દાની છે. આ પહેલા અનેક વાર રજૂઆતો કરી, વારંવાર પત્રો લખ્યા, તો આખરે એવી ચર્ચા થવી જોઈતી હતી, કોઈ વૈકલ્પિક રસ્તો પહેલા નીકળી જવો હતો. હવે આ રજૂઆત કેમ ન પહોંચી, કે શું ધ્યાને ન લેવાયું, ત્રુટી એવી ક્યાં રહી ગઈ? તો ત્રુટી ક્યાંય નથી રહી. મારા પરમ મિત્ર વડીલ કોંગ્રેસના પ્રવક્તા વારંવાર સરકારના અધિકારના ઘમંડની વાત કરે છે. તો સરકારના અધિકાર છે કે દર્દીઓ રજડી ના પડે. ઘમંડ એ વાતનો છે સરકારને કે દર્દીઓની સેવા કરવા માટે લોકોએ વોટ આપ્યા છે. સરકારના ઘમંડ એ છે કે એ કોરોનામાંથી આ બધા દર્દીઓને એ વેક્સિનેશન આપીને સમગ્ર ભારતમાં વેક્સિનેશન પહોંચાડી. સરકારને ઘમંડ એ વાતનો છે કે લોકોએ જે નીતિથી વોટ આપ્યા હોય ને, તો એ નીતિથી સરકાર કામ કરવા માંગે છે, ના કે આવા હડતાલના વારંવાર છાસવારે એને દર્દીઓ રજડી પડે એવા સરકારના કોઈ અધિકાર નથી, કોઈ રાજ્યમાં અધિકાર નથી. કોરોનામાં વડાપ્રધાન કોંગ્રેસ કેમ આને ટેકો જાહેર કરે છે? કોંગ્રેસની સંવેદના મરી ગઈ છે. એ દર્દીઓ 25,000 વડાપ્રધાન કોરોનાની પગાર મળશે હડતાલ ઉપર હોય, આ વડાપ્રધાને જાહેરાત કરેલી. તમારા ઘરમાં એક વ્યક્તિ કમાનારો હડતાલ ઉપર હોય તો બીજા પગાર મળશે. વડાપ્રધાન ખોટું બોલે છે, વડાપ્રધાન ખોટું બોલે છે. આ તમારી સરકાર કામદાર વિરોધી, કર્મચારી વિરોધી, ગરીબ વિરોધી સરકાર છે. ભારતીય જનતા પાર્ટી મજૂર વિરોધી સરકાર છે. સાચવે છે અને એટલા જ માટે ઘમંડ છે. આ પરિવારને સાચું તમે ઘમંડ કહેતા હોય, આ પરિવાર સાચું છે, આ પરિવાર સાચું છે. એટલા માટે એ ચીમકી આપી છે, એ 2100 છૂટા કર્યા છે કે વારંવાર તમે પાછા લેવા પડશે, તમારે આ પાછા લેવા પડશે. મને કઈ વાંધો નથી, તમે જશો ક્યાં? આ સરકાર સામે કામદારો આવશે ને, આપણી હડતાલ સરકાર ઠપ પડી જવાની છે. પેદા કરે છે કુંજભાઈ. લોકોમાં એક એવો આક્રોશ થઈ ગયો છે કે આવા હડતાલ 20 દિવસ 15 દિવસ કઈ રીતે સરકારના હાથમાં છે, આ સરકારના હાથમાં છે. તો સરકાર પોતે નથી જીતી. અધિકાર છે કે દર્દીઓને સાચવવા. 25,000 કેમ સરકાર વાત નથી કરી શકે છે? સરકારનો અધિકાર છે કે સરકારનો અધિકાર છે કામદારોને મારવાનો, એસવાનો યુઝ કરવાનો. આયોગ હોય કે જે નીતિ વિષયક જે પરિબળો એને એક્સેપ્ટ કરે,
બધી માંગણીઓ સ્વીકાર ના કરી શકે. નિલેશભાઈ, અત્યારે સરકાર કેટલી ગંભીર, ચલો અત્યારે આટલો સમય નીકળી ગયો, પરંતુ હજુ પણ કેટલી ગંભીર છે? આટલા દિવસ વીતી ચૂક્યા છે. બિલકુલ ગંભીર નથી. સરકાર આ ખૂબ જ ઘમંડી ગંભીર સરકાર છે. કે વારંવાર તમે આંદોલન કરો છો, વારંવાર, તો એનાથી મેં આપને કહ્યું કે આ મેટર જો કોર્ટમાં જશે, ઘમંડી તો NGO સરકાર કોર્ટમાં છે. લઈ જશે, ગરીબ તો વિરોધી એમને માનવું સરકાર પડશે. છે. અને પછી એવું મજૂર થશે કે વિરોધી સરકાર નોકરીથી બી જશે. તો સરકાર કર્મચારી વિરોધી તમને સરકાર છે. જે વર્ગમાં લીધા હોય, કુંજભાઈ, જે નહીં, વર્ગમાં આંગણવાડી ભરતી બહેનો, થઈ હોય, તો આંગણવાડી બંધ બહેનો નહીં થઈ હોય, અને આશા વર્કર તમારી જોડે બધા હાઈકોર્ટે તમારે કીધું notes છે. હશે કે હું જ્યારે ભરતી કરું છું ત્યારે મારો ગ્રેડ પે આટલો હોવો જોઈએ, મારી આટલા ભાઈ, મારે ભથ્થા ખુલાસો હોવા કરવો જોઈએ. છે. નિલેશભાઈ, કુંજભાઈ, મારે ખુલાસો કરવો છે. અને અન્ય લાગુ ભથ્થા છે જ ચાલુ. મારે ખાલી ખુલાસો એ કરવું છે. જી. હું મારા મિત્રને સવાલ આ પૂછવા માંગુ છું કે જ્યારે ગુજરાત હાઈકોર્ટે ફિક્સ પગારના કર્મચારીઓ માટે એમને કાયમી કરો એવો જજમેન્ટ આપ્યા પછી સરકાર સુપ્રીમ કોર્ટ ગઈને સ્ટે લઈ આવીને હજુ સુધી ફિક્સ પગારના કર્મચારીઓને કાયદેસર કાયમી હક મળતા નથી. બીજું, આશા વર્કર અને આંગણવાડી બહેનો 1 લાખથી વધુ છે. છેલ્લા 5 વર્ષથી એ લોકો આંદોલન કરી રહ્યા છે. પછી એમને પણ જે છે સુપ્રીમ કોર્ટે સાંભળો તમે, હાઈકોર્ટે નહીં નહીં કાયમી કર્મચારી ગણો, 5,000 10,000 ની વાત નથી. 10,000 એમને બધું નાની અને આ રાજ્ય સરકાર મોટી આંગણવાડીનો પગાર સરખો કર્યો રાજ્ય છે સરકાર ભાઈ. નથી કરી રહી. તો તમને આ રાજ્ય સરકાર જે છે, ભાજપ સરકાર, 22 ગરીબ વિરોધી, આંદોલનો હતા. મોદી વિરોધી, ખેડૂત વિરોધી સરકાર છે. ખૂબ જ એના અનુભવથી સમસ્યાથી સમાધાન સુધી આંદોલનો પાર પાડ્યા ને એટલા જ માટે 22 માં ફરીથી ભાઈ અમે સરકાર આંદોલનને તમે બનાવી છે. દબાવીને એસમાં લાગુ કરીને તમે દબાવવા માંગો છો. ચડવા જોઈએ. આ નહીં ચાલે. તો કોંગ્રેસના પ્રવક્તા આ નહીં ચાલે. ભાજપને ખબર પડશે. થાય છે એમને હડતાલ આ નહીં ચાલે. કોઈ હડતાલ કરવા ભાઈ. દર્દી રજલી પડે છે, આરોગ્ય કર્મીઓ પણ અત્યારે ગમે છે. આ સાંભળી લેજો. આ તમને ગમે છે. સાંભળી આ તમને લેજો. ગમે છે. આ હડતાલમાં આ ભાજપને રાજકારણના ગમે છે. રોટલા શેકવા આવી રહ્યા આ છે. ભાજપને ગમે છે. આ અધિવેશનમાં રાજકારણના લોકોને- રોટલા શેકશે. નહીં, નહીં. દર્દીઓની નથી તમને બોલી. દરેક વસ્તુ એમને એક રાજકારણ. પણ શબ્દ દર્દીઓ વિશે નથી બોલ્યા. શું થશે એમના વિશે અરે, નથી દર્દીઓ વિશે બોલ્યા. તમારે સંભાળવાનું છે. એ તમારી જનતા સરકાર વિશે છે. શું થશે નહીં ખબર. તમારી સત્તા છે. અરે, અમે એટલા માટે બોલીએ અરે, છીએ. એટલા માટે એસમાં લાવો તમે. તમે એસમાં નો ઉપયોગ કરો. શરમ આવી જોઈએ રાજ્ય સરકારને. કઈ રીતે શરમ આવી જોઈએ? તો દર્દીઓને તમે નહીં- દબાવવાની કોશિશ કરો છો. નહીં કરવાની. તમે બેસતા આ નથી. સરકારને ઘમંડ છે. આરોગ્ય કર્મચારીઓ સાથે બેસો. એક ગરીબ એ આયુષ્માન સમય કાર્ડ જઈ રહ્યો છે. ચર્ચા કરો. સરકારને આયુષ્માન કાર્ડ ક્યાં નથી ચાલતો? ખોટું છે. સરકાર 30 વર્ષથી તમારું લોકો આયુષ્માન કાર્ડ જ ખોટું છે. એટલા માટે લોકો વોટ આપે છે. આયુષ્માન કાર્ડ ખોટું છે તમારું. ક્યાં નથી ચાલતું? હડતાલની આડમાં રાજકારણના રોટલા ના શેકો. બધું જૂઠું તમે- કરવાનું, ખોટું તમે કરવાનું નિલેશભાઈ, હું અશોકભાઈ. કહેવા માંગુ છું કે દર્દીઓનો વિચારો એ એમને અરે, તમે પાછા વિચારો લાવવા માટે દર્દીઓનો. એમને- તમે શું આ વિચારો સમય છો? જઈ રહ્યો છે હવે. અશોકભાઈ, આપને શું લાગે છે અંત કેમ આવશે રજૂઆત? કેમ કે કોઈ એવું સાંભળવા તૈયાર નથી. માંગણી અડગ હોય, વલણ સરકારનું એ છે, આરોગ્ય કર્મીઓનું પણ વલણ ક્યાંક એ પ્રકારનું દેખાઈ રહ્યું છે. આમાંથી વૈકલ્પિક રસ્તો લોકોની જાન માલની રક્ષા કરવાની પ્રાથમિક જવાબદારી સરકારની હોય છે. દર્દીઓની નથી હોતી. સરકાર જનતા આવી જાય છે એમાં. દર્દીઓની નથી હોતી. દર્દીઓની એ બધાની જવાબદારી સરકારની છે. કંઈ બોલતા નથી. હું તો એ જ બોલું છું ને, જનતા એટલે દર્દીઓ નહીં. તમે સમજતા એમને નથી. પૂછો પ્રશ્ન કે તમે દર્દીઓને વાતને શું થતું સમજતા જ હશે? નથી. તમે 13 ખોટું બોલો દિવસથી છો. દર્દીઓની કોઈ બૂમ તમે પડવા દીધી છે ખોટું બોલો છો. સરકારે? હા, ભાજપ ખોટું બોલે છે. 20,000 આ કર્મીઓ બહાર હોય. સરકાર તો એની જો હવે તમે સરકારે આખી વાત કરી સાંભળો. છે મને ને. સવાલ પૂછેલો છે. પ્રશ્ન પૂછો તમે. મને સવાલ પૂછેલો એના છે. behalfમાં શું અશોકભાઈને થઈ બોલી રહ્યું લેવા છે? દો. તમે સમયનો બોલી અભાવ છે, પાડીને તમે નિલેશભાઈ. કેમ રોકી શકો છો? તમે આવી રીતે ના ચાલે. આ દર્દીઓ વિશે તમે તો બોલો. કર્મચારીઓને અરે તમે સમયનો કર્મચારીઓને અભાવ છે. તમે એસમાં લગાવીને શરમ નથી આવડતી તમને? તમને તો શરમ નથી આવતી. તમને નથી આવડતી? અરે, આવી રીતે સમયનો તમે અભાવ એસમાં છે, લગાવીને નિલેશભાઈ. આરોગ્ય કર્મચારીઓને તમે દબાવ છો. સમયનો અભાવ છે, જણાવી દો આપ. આ તમારી જવાબદારી છે. નિલેશભાઈ, 30 સેકન્ડનો સમય છે, જણાવી દો આપ. કુંજભાઈ, મારા પ્રવક્તા એક પણ શબ્દમાં એક પણ લાઈનમાં નથી બોલ્યા કે દર્દીઓનું શું થતું હશે, હોસ્પિટલમાં કઈ રીતે લોકો આવતા હશે, આટલી બધી બીમારીઓ. એક મિનિટ. તમારી જવાબદારી હા, તો છે. અમારી જવાબદારી હા, છે. તો સમય જઈ રહ્યો છે. કે છાસ વારેના તમે સરકારનું દબાવ છો, નાક ના દંડાનો ઉપયોગ દબાવી કરો છો. શકે. બીજા લોકશાહીની કેટલાય હત્યા કરો છો વિભાગો છે તમે. ભાઈ. સમય જઈ રહ્યો છે. અને નીતિ વિષયક કુંજભાઈ મેં સરકારે open લોકતંત્રની છે. હત્યા કરો છો તમે લોકો. સરકાર- હા, એ 25 જૂન 1975 જોઈ હતી, 18 મહિના. અરે, એને એટલે વર્ષો ચલો, થઈ ગયા, એની મુદ્દાથી સજા હવે મળી ભટકી ગઈ. ગયા છે એની આપણે. સજા મળી ગઈ કોંગ્રેસને. નિલેશભાઈ, અશોકભાઈ, આપણે મુદ્દાથી ભટકી રહ્યા છીએ. ઢીલો છે તમારો. બીજી તમારી વસ્તુ, આ ઘોષિત સરકાર- ઇમરજન્સી નિલેશભાઈ, ચાલે છે. સમયનો અભાવ છે, મુદ્દાથી ભટકી રહ્યા છે. કુંજભાઈ, પ્રફુલભાઈ, સરકાર ઓપન છે, હજી પણ એ લોકો સરકાર કેમ આંદોલન open છે? સમેટે સરકાર ઘમંડી અને છે. ફરીથી પાછા સરકાર વાત ફરે. નથી કરતી. સરકાર હા પાડે છે કે સરકાર પહેલા આવતીકાલે આંદોલન અમે જાહેર સમેટો કરવાના અને છે. પછી તમામ તમે વાતચીત કેન્દ્ર કરો. સરકાર ચાલો, સમયનો અભાવ છે, સમયનો હડતાલને અમે અભાવ. ટેકો આપવાના છીએ. પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આરોગ્ય મંત્રીનું જે વલણ છે એ ગેરવ્યાજબી ખોટું છે. ગણાવી રહ્યા છે હડતાલને.
સાથે સાથે ચિંતા કરવાની વાત, દર્દીઓની ચિંતા પણ વ્યાજબી છે. સાથે સાથે જે આરોગ્ય કર્મીઓ તડકામાં બેસીને જે માંગણીઓને લઈ રજૂઆત કર્યા છે તેમની માંગણીઓ પણ ક્યાંક આપણે અત્યારે વ્યાજબી ગણીએ, જે પણ કોઈ હોય. પરંતુ આમાંથી આ આંદોલન કેમ સમેટાશે, અંત કેમ આવશે, રજૂઆતો કેમ પહોંચશે અંતમાં, શું કહેશો? બંને તરફ છે ને ખીંચ પકડ કે જોર આતા હે એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. આમ જોવા જાવ તો કોરોના વખતે આ આરોગ્ય કર્મચારીઓ ખૂબ જ સારી કામગીરી કરી હતી, ખૂબ જ સારી સેવા કરી હતી, અને જ્યાં બીજા કોઈ કર્મચારી ઊભા નહોતા રહેતા ત્યાં આરોગ્ય કર્મચારી ઊભા રહેતા, એ માટે ચોક્કસ એમને સલામ. પરંતુ અત્યારની જો હડતાલ ઉપર વાત કરીએ તો ગામડાનો ગરીબ દર્દી હેરાન ના થવો જોઈએ, એ લાગણી બધાની હોવી જોઈએ. અને એ માટે જ્યાં સુધી આંદોલન ચાલે ત્યાં સુધી સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને બંને પક્ષે મન ખુલ્લું રાખવું જોઈએ. જો મોટા વિશ્વ યુદ્ધ હોય તે ટેબલ ઉપર આવીને સોલ્વ થાય છે. હવે આ કોઈ એવો પ્રશ્ન નથી કે સોલ્વ ના થઈ શકે. આજે કર્મચારીઓ જે ઋષિકેશભાઈએ અપીલ કરી છે કે હાજર થઈ જાઓ, અને આ કર્મચારીઓ એમના 4 કે 5 એમને વિશ્વાસ હોય એવા પ્રતિનિધિઓ મૂકે, સરકાર એમના 5 પ્રતિનિધિઓ મૂકીને વાટાઘાટો કરીને અંત લાવી શકે. પરંતુ બંને પક્ષે મન ખુલ્લું હોય અને કર્મચારીઓને એમના નેતાઓ પર વિશ્વાસ હોય અને એ થઈ શકતું હોય તો એ રસ્તો કાઢવો જોઈએ. બંને પક્ષની નૈતિક જવાબદારી છે કે જે પ્રજાના પૈસામાંથી આખું શાસન ચાલે છે ને એ પ્રજા હેરાન ના થવી જોઈએ, દર્દીઓ હેરાન ના થવા જોઈએ, લોકોને કોઈ તકલીફ ના પડે. ગામડાની અંદર પ્રસૂતા સ્ત્રીઓની હાલત બહુ જ ખરાબ હોય છે. આવા સંજોગો ઊભા થાય છે ત્યારે એ નહીં થવું જોઈએ અને બધાનું વિચારવું હડતાલ જોઈએ. કરવાનું કોઈને ગમતું નથી. આ કર્મચારીઓ હડતાલ જાણી જોઈને નથી અશોકભાઈ, કરી હું રહ્યા. બે તરફ કહું છું, બે તરફ મન ખુલ્લું હોવું જોઈએ. હું નથી કહેતો કે સરકારના વલણ જવાબદાર છે આના માટે. બંને તરફી વલણ જક્કી છે. આજે કર્મચારીઓ ઉગ્ર આંદોલનનું કહે છે, બંને તરફ જક્કી વલણ છે. જેની પાસે સત્તા હોય, જવાબદારી વધારે હોય. એટલા માટે જ હું કહું છું કે બંને ખુલ્લું મન રાખી અને આ હડતાલનો ઝડપથી અંત લાવે એ માટે પ્રયાસો કરવા જોઈએ, અને આપણે ઈચ્છીએ કે એ દિશામાં બંને પક્ષ આગળ વધે. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, નિલેશભાઈ અને અશોકભાઈ તમામ આપ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. જો ચર્ચા થશે તો જ આ આંદોલનનો અંત આવશે, આ હડતાલનો અંત આવશે, તેમ આપણે કહી શકીએ. ખુલ્લા મને પક્ષકારોએ વાત કરવાની જરૂર છે, તો જ આમાં વૈકલ્પિક રસ્તો નીકળશે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.